નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે. મિત્રો આજે આપણે પહેલી જ વખત ઓન સ્ક્રીન વિથ બોર્ડ વર્કનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ અને ફોન કોલ આવે છે. તેમાં તેમની ઈચ્છા એવી છે કે સર તમે બોર્ડ વર્ક કરાવો અથવા તો બોર્ડ વર્ક સાથે અભ્યાસ કરાવો. તો આજે આપણે એ રીતે શરૂ કરીએ છીએ. ધોરણ 11 માં ચેપ્ટર 8 એટલે કે કોષ જીવનનો એકમ, તેનાથી શરૂઆત કરીએ. એ પહેલા ફરીથી યાદ અપાવી દઉં કે મિત્રો આપણે વચ્ચે વચ્ચે ટેસ્ટ સિરીઝના પ્રશ્નો મૂકીએ છીએ. દરેકે દરેક પ્રશ્નોને તમારે નોટ ડાઉન કરવાના છે. તેના આન્સર્સ મને વોટ્સએપ ગ્રુપ મારફતે અથવા તો યુટ્યુબમાં મૂકો છો તો ચાલશે. પરંતુ આ જે પ્રશ્નો છે તે નીટ, ગુજકેટ અને તમારી સ્ટેટ બોર્ડ એક્ઝામ માટે અતિશય અગત્યના છે. ક્લિયર? તો વચ્ચે વચ્ચે લખતા પણ રહેજો. દરેકે દરેક મુદ્દાઓની જે વાત કરવામાં આવે તેને તમારે જો નોટ ડાઉન કરવા હોય, સાથે સાથે લખવા હોય તો નોટ અને પેન સાથે લઈને બેસજો, કે જેને કારણે તમારે સાથે સાથે તૈયારી પણ થઈ જાય. ક્લિયર? તો શરૂઆત કરીએ કોષની. તો મિત્રો જે કોષનો જે સામાન્ય બેઝિક ખ્યાલ છે તે અને તેની શોધ એટલે કે તેના માટે જે વૈજ્ઞાનિકોએ ચોક્કસ કાર્ય કરેલ છે તેની વાત આજે આપણે કરીશું. એટલે કે બે વિભાગમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલો વિભાગ એટલે કે પ્રસ્તાવનાનો, કે જેમાં સામાન્ય લક્ષણોની માહિતી મેળવશું, અને જે બીજો વિભાગ છે તેમાં આપણે વૈજ્ઞાનિકોના ફાળા વિશેની વાત કરીશું. ક્લિયર? તો શરૂઆત કરીએ. તો મિત્રો આપણે આપણી આસપાસ જેટલા ઘટકોને અભ્યાસ કરીએ છીએ, જેટલા ઘટકોને જોઈએ છીએ કે અનુભવીએ છીએ, તે દરેકે દરેક ઘટકો જે છે એ કા સજીવ છે કા નિર્જીવ છે. એટલે કે સજીવ અથવા તો નિર્જીવ હોવાનો ખ્યાલ આપણને કઈ રીતે આવ્યો? તેના લક્ષણોને આધારે. 11th ના પહેલા જ ચેપ્ટરમાં આપણે સજીવોના ચોક્કસ લક્ષણોની વાત કરેલ છે. ક્લિયર? અને લક્ષણો એટલે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, દૈહિક આયોજન વગેરે જેવા કેટલાય લક્ષણો છે કે જે તે ઘટકને સજીવ છે એવી સાબિતી આપે છે. આમ તો તેનો મુખ્ય આધાર તો કોષ છે, પરંતુ કઈ રીતે તે સમજવા માટે આપણે જોઈએ તો વૃદ્ધિ આપણે ખ્યાલ છે. બાળકનો જન્મ થાય ત્યારબાદ યુવાન અવસ્થા આવશે, વૃદ્ધાવસ્થા આવશે, તો તે સમયે તેનામાં શારીરિક ફેરફારો થશે. એ એક પ્રકારે વૃદ્ધિ જ છે. ક્લિયર? એ ઉપરાંત પ્રજનનની વાત ખ્યાલ જ છે, આપણને આગલા ચેપ્ટરમાં અભ્યાસ કરેલ છે. ચયાપચય બહુ અગત્યનો મુદ્દો મિત્રો, આપણે આના વિશે માહિતી મેળવેલી છે, છતાં સમજી લઈએ. ચયાપચય એ ચય અને અપચય આ બે શબ્દોનો સમન્વય છે. ચય એટલે સંશ્લેષણાત્મક ક્રિયા અને અપચય એટલે વિઘટનાત્મક ક્રિયા. મિત્રો આપણા શરીરમાં સતત આ બે પ્રક્રિયાઓ ચાલતી જ હોય છે. એટલે કે ચય ક્રિયા અને અપચય ક્રિયા એટલે શરીરમાં કંઈક નવું નવું બનવાની ક્રિયા, સંશ્લેષણ ક્રિયા, અને નકામા કોષોના તૂટવાની ક્રિયા એટલે કે વિઘટનની ક્રિયા પણ ચાલતી જ હોય છે. અને આ બેનો સમન્વય એટલે ચયાપચય. ક્લિયર? આપણી જે વૃદ્ધિ થાય છે અથવા તો આપણે જે જીવી શકીએ છીએ, આપણું જે અસ્તિત્વ છે તે ચયાપચય પર આધારિત છે. વધારામાં દૈહિક આયોજન, મિત્રો આ પણ બહુ અગત્યનો ઘટક છે, જેના વિશે આપણે આજે જ આગળ ચર્ચા કરીશું. પણ એટલું સમજી લઈએ કે જીવંત સજીવોમાં કોષની હાજરી એ જીવનનો આધારભૂત એકમ છે એમ કહેવાય. એનો મતલબ કે દરેકે દરેક સજીવ એની અંદર જો કોષ છે તો જ તે સજીવ કહેવાશે. અને કોષ શું કામ સજીવની ખાસિયત છે? કારણ કે કોષની અંદર બધી જૈવિક ક્રિયાઓ ચાલે છે, અને આ જૈવિક ક્રિયાઓને કારણે જ કોષ જીવંત છે, અને તેને આધારે જ એમ કહી શકીએ કે સજીવ છે તે જીવંત છે એમ કહી શકાય. ક્લિયર? ટૂંકમાં કોષ જે છે એ જીવનનો આધારભૂત એકમ થાય. મિત્રો ખાસ યાદ રાખજો, વિકલ્પ માટે અગત્યનો પ્રશ્ન કહેવાય. બરાબર છે? જીવનનો આધારભૂત એકમ કયો? તો આવશે કોષ. આગળ વાત કરીએ તો બધા જ સજીવો કોષના બનેલા છે, આપણે ખ્યાલ જ છે. બરાબર છે? પરંતુ સજીવોમાં જે કોષ હાજર છે તેને આધારે સજીવોને બે ભાગમાં વહેંચી શકાય: એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. એક કોષી સજીવોની વાત કરીએ તો બેક્ટેરિયા, જીવાણુ આપણે ખ્યાલ જ છે. વધારામાં સ્પેસિફિક ઉદાહરણ યાદ રાખીએ તો અમીબા, યીસ્ટ અને ક્લેમિડોમોનાસ. મિત્રો શું કામ ત્રણ જ લખ્યા? કારણ કે અમીબા પ્રજીવમાં આવશે, યીસ્ટ ફૂગ છે, અને ક્લેમિડોમોનાસ છે તે લીલ છે. એટલે ત્રણ વિકલ્પ બીજા મળ્યા આપણને. પહેલો વિકલ્પ દાખલા તરીકે એમ પૂછે કે એક કોષી પ્રજીવનું નામ આપો, તેમાં આવશે અમીબા, પેરામીશિયમ પણ લખી શકો. એ ઉપરાંત એક કોષી ફૂગની વાત આવશે તો આવશે યીસ્ટ,
અને એક કોષી લીલની વાત આવશે તો આવશે ક્લેમિડોમોનાસ. બરાબર છે. તો આ બીજા 3 વિકલ્પો પણ તમારે નોટ ડાઉન કરવાના થશે. ટૂંકમાં સજીવો જો એક જ કોષ ધરાવતા હોય તેની શરીરની બધી જ ક્રિયાઓ એક જ કોષ મારફતે થાય છે, એટલે કે તેનું જે સંપૂર્ણ અસ્તિત્વ એક જ કોષ પર આધારિત છે, તો એક કોષી સજીવ કહેવાશે. પરંતુ જ્યારે શરીરમાં એક કરતા વધુ કોષો હોય, આ વધુ કોષો ભેગા થઈને પેશી રચના બનાવે, અંગ બનાવે, તો તેને બહુકોષી સજીવો કહેવાય. ક્લિયર? આ જે બહુકોષી સજીવો છે હકીકતમાં તો એક કોષમાંથી જ બન્યા છે. તમને યાદ હશે આપણે માનવ પ્રજનનના ચેપ્ટરમાં ઘણી વખત અભ્યાસ કર્યો છે, 10th માં પણ તમે અભ્યાસ કર્યો છે. બરાબર છે કે જે માનવ પ્રજનનમાં આપણે વાત કરી હતી કે બહુકોષી સજીવો છે એ આખો સજીવ ફલિતાંડમાંથી નિર્માણ પામે, એટલે કે માતામાંથી આવતો કોષ અંડકોષ અને પિતામાંથી આવતો શુક્રકોષ એ બે સાથે મળશે, એટલે કે જન્યુઓના મળવાથી જે ફલિતાંડ બને છે, જે યુગ્મનજ બને છે તે દ્વિકીય છે, 2n છે. એટલે કે આ યુગ્મનજ 2n છે. અને આ 2n એટલા માટે છે કે માતામાંથી આવતો કોષ n હોય, પિતામાંથી આવતો કોષ પણ n દ્વિકીય હશે અને તેને કારણે દ્વિકીય બન્યો. એટલે કે આ કોષ છે સિંગલ સેલ અને તેમાંથી ડેવલપમેન્ટ થશે, ચોક્કસ 2 ક્રિયાઓ થશે અને તેને આધારે બહુકોષી સજીવનું નિર્માણ થશે. ક્લિયર? તો બહુકોષી સજીવ હકીકત તો એક જ કોષમાંથી બનેલ છે. બરાબર છે. આગળ વાત કરીએ તો આ જે યુગ્મનજમાંથી જે બહુકોષી સજીવના નિર્માણની ક્રિયા થાય છે એના માટે મુખ્યત્વે 2 ક્રિયા જવાબદાર. પહેલી ક્રિયા એટલે કોષ વિભાજન અને બીજી ક્રિયા એટલે કોષ વિભેદન. બરાબર છે. પહેલી ક્રિયા આ સમજો મિત્રો, પહેલી ક્રિયા એટલે કે કોષ વિભાજન હંમેશા પહેલા થાય અને કોષ વિભાજન થયા પછી એમાં કોષ વિભેદનની ક્રિયા થશે, એટલે કોષ વિભેદન બીજા નંબરે આવે. બરાબર? પહેલા 1 નંબર સમજીએ એટલે કે કોષ વિભાજન સમજીએ. તો મિત્રો કોષ વિભાજન એ 2 પ્રકારે થાય, સમસૂત્રી વિભાજન અને અર્ધસૂત્રી વિભાજન. આમ તો આપણે આગળ બીજા ચેપ્ટરમાં ભણવાનું છે, ટૂંકમાં સમજી લઈએ. સમસૂત્રી વિભાજન એટલે સમભાજન. એકમાંથી 2 કોષ બને અને આ બંને કોષ પિતૃકોષ જેવા જ હોય, એટલે કે રંગસૂત્રોની દ્રષ્ટિએ પિતૃકોષ જેવા હશે તો સમસૂત્રી વિભાજન, અને રંગસૂત્રોની દ્રષ્ટિએ પિતૃકોષ કરતા અડધા થઈ ગયા હોય, એટલે કે પિતૃકોષમાં જો દ્વિકીય રંગસૂત્ર હોય તો બાળકોષમાં એકકીય અડધા થઈ જાય. તો તેને શું કહીશું આપણે? અર્ધસૂત્રી વિભાજન એટલે કે અર્ધીકરણ. બરાબર છે. સમસૂત્રી વિભાજન એટલે કે સમભાજન અને અર્ધસૂત્રી વિભાજન એટલે કે અર્ધીકરણ. તો આ બંને ક્રિયાઓ છે તે કોષ વિભાજનની ક્રિયા છે. ક્લિયર? આગળ વાત કરીએ કોષ વિભેદનની. તો જે કોષ વિભેદનની ક્રિયા છે એના માટે આપણે યાદ કરો શરીર રચનાની રૂપરેખાનો અભ્યાસ કર્યો છે. બરાબર છે. હવે એમાં આપણે શું વાત કરી હતી કે સૌપ્રથમ એક કોષ હોય, ત્યારબાદ કોષમાંથી કોષ સમૂહની રચના થાય, કોષ સમૂહમાંથી પેશી બને, ત્યારબાદ પેશીમાંથી પેશી સમૂહની રચના થશે, ત્યારબાદ એમાંથી અંગ બને, અંગમાંથી અંગ તંત્ર રચાશે અને અંતે તેમાંથી શરીરનું નિર્માણ થશે. ક્લિયર? તો આ આખી સજીવના શરીરની રચના માટેની રૂપરેખા છે. ક્લિયર? આ યાદ રાખવું. 1 માર્કમાં પૂછી શકે કે સજીવ શરીરની રૂપરેખા જણાવો, તો અહીં કોષથી શરૂ કરી શરીર સુધીનો જે ક્રમ છે જાળવવો પડે. ક્રમમાં આડું ન ચાલે. બરાબર છે. તો સૌપ્રથમ કોષ, એક જ કોષ છે, એમાંથી કોષ સૌપ્રથમ વિભાજન ક્રિયા અનુભવશે, એટલે કે કોષ વિભાજનને કારણે ઘણા બધા કોષનો સમૂહ રચાશે. બરાબર છે. હવે આ જે સમૂહ છે એમાં બધી પ્રકારના કોષો હોય, એટલે કે અમુક કોષો જે સ્નાયુ તંત્ર બનાવવાના છે એ હશે, અમુક કોષો જે પાચન તંત્ર બનાવવાના છે એ હશે, અમુક કોષો પ્રજનન તંત્ર બનાવવાના હશે તો એ હશે. એટલે કે જે કોષો છે એ બધી પ્રકારના છે. અહીં આપણે 2 પ્રકારના કોષો દોરીએ. જે ડાર્ક છે એ દાખલા તરીકે કોઈ એક કાર્ય કરશે અને જે ડાર્ક નથી કર્યા તે 4 કોષો દાખલા તરીકે બીજા કોઈ કાર્ય માટે જવાબદાર છે. બરાબર? તો એને આપણે કોષ સમૂહ કહીએ, કોષનું ગ્રુપ છે. પરંતુ જ્યારે પેશી રચાશે એટલે કોષ સમૂહમાંથી જ્યારે પેશી બનશે ત્યારે ખાસ યાદ રાખવાનું કે કોઈ એક ચોક્કસ કાર્ય કરતા કોષનું ગ્રુપ અલગ થશે. એટલે કે
અહીં આ જે 4 કોષો છે જે ડાર્ક નતા કર્યા એ અલગ ગોઠવાશે અને બાકીના જે 3 કોષો છે જે ડાર્ક કરેલ હતા એ અલગ ગોઠવાશે. બરાબર છે. એટલે એમ કહી શકીએ કે અહીં પેશી રચના થઈ. ફરીથી યાદ કરો મિત્રો, આપણે પહેલા જ વાત કરી હતી કોષ અને પેશીની વ્યાખ્યા લખી ત્યારે. બરાબર છે. શું કીધું હતું આપણે? તો સૌપ્રથમ પેલા કોષની વ્યાખ્યા જોઈ લઈએ કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. ક્લિયર? રચનાત્મક એટલે સજીવ શરીરની રચના કરશે અને ક્રિયાત્મક એટલે શરીરની બધી ક્રિયાઓ કરશે. ચોક્કસ લક્ષણો આપણે વાત કરી છે, આ બધી ક્રિયા જ છે. તો ક્રિયા કોષ કરી શકે છે એટલા માટે તો આપણે તેને જીવન કહીએ. બરાબર? તો સજીવ શરીરની રચના કરે અને બધી ક્રિયા માટે જવાબદાર ઘટક છે એટલા માટે શું કહીશું આપણે તેને? સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. ક્લિયર? વાત કરવાની છે પેશીની. તો પેશીની વ્યાખ્યા આપણે શું લખી હતી? યાદ કરીએ ફરીથી. પેશી એટલે કોષનો એવો સમૂહ કે જે કોઈ એક ચોક્કસ કાર્ય કરવા માટે જવાબદાર હોય. એટલે કોષનો સમૂહ તો છે જ મિત્રો, સમજો ખાસ, કોષનો સમૂહ છે જ, પરંતુ પેશી શું કામ કીધું આપણે તેને? એ ભેગા થઈ કોષો અને કોઈ એક જ કાર્ય કરશે, એક ચોક્કસ કાર્ય માટે જવાબદાર છે માટે કીધું પેશી. એટલે આ બે પેશી થઈ. આને પેશી નો કહેવાય, કોષ સમૂહને પેશી નો કહેવાય, કારણ કે કોષ સમૂહમાં તો બધી પ્રકારના કોષો છે, પરંતુ પેશીને કોષ સમૂહ કહેવાય. વિરુદ્ધાર્થી વાક્યો થયા, યાદ રાખો. દરેકે દરેક કોષ સમૂહ જે બને છે એને પેશી નથી કહેવાતું, પરંતુ જે પેશી છે એને કોષ સમૂહ કહેવાય, કારણ કે એમાં ચોક્કસ ક્રિયા કરતા કોષનું ગ્રુપ રહેલું છે. બરાબર? આગળ વધીએ ત્યારબાદ પેશી સમૂહ બને, એમાંથી ચોક્કસ અંગની રચના થાય, પછી અંગતંત્ર અને છેલ્લે શરીર બનશે. ક્લિયર? ટૂંકમાં આખે આખું સજીવ શરીર બને છે એ હકીકતે કોને કારણે બન્યું? કોષ વિભેદનની ક્રિયાને કારણે. કોષ વિભેદન થયું એટલે કાર્ય માટે કોષનું ગ્રુપ જુદું પડ્યું, એટલે ચોક્કસ કાર્ય કરતા કોષને અલગ અલગ ગોઠવવાની ક્રિયા થઈ, એટલે કોષ વિભેદનની ક્રિયા થઈ. બરાબર છે? વિભેદન થશે તો જ પેશી સમૂહ બનશે, તો જ ચોક્કસ અંગ બનશે અને અંગતંત્ર બનશે. દાખલા તરીકે પાચન તંત્રની વાત કરીએ તો મુખ દ્વારથી શરૂ કરીને મળદ્વાર સુધીનો ભાગ, એટલે મુખ દ્વાર છે, પછી મુખ ગુહા છે, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય ને મળદ્વાર. આ આખી આખી સિક્વન્સી પાચન તંત્ર છે. વધારામાં 12 થી સહાયક ગ્રંથિઓ જોડાય, એટલે કે લાળ ગ્રંથિ છે, યકૃત છે, સ્વાદુપિંડ છે વગેરે. તો એ બધા પાચન તંત્ર, પાચક ગ્રંથિના અવયવો જે છે એ આખે આખું તંત્ર બનાવે છે. પાચન તંત્ર બન્યું. બરાબર? એ પાચન તંત્ર બન્યું કોષ વિભેદનને કારણે. ટૂંકમાં કોષ વિભેદન અને કોષ વિભેદન, કોષ વિભાજન અને કોષ વિભેદન, આ બંને ક્રિયા થશે તો જ બહુકોષી સજીવ સંપૂર્ણપણે અસ્તિત્વમાં આવશે. બરાબર છે? તો અહીં કોષ વિભાજન એ બે પ્રકારે થાય. કોષ વિભેદન માટે આપણે શરીર રચનાની રૂપરેખા ભણ્યા અને તેને કારણે એક તારણ મળે. શું તારણ મળશે? તો કોષના નવા લક્ષણની માહિતી આપણે મળી. શું લક્ષણ કહેવાશે? ટોટીપોટેન્સી. ટોટીપોટેન્સી એટલે શું? નવો શબ્દ થયો. ટોટીપોટેન્સી એટલે કોષની એવી ક્ષમતા કે તે એક જ હોય, એટલે કે એક જ કોષ હોય તો તે પોતાનામાંથી આખે આખા સજીવ શરીરની રચના કરી શકે. એટલે કે કોષ પાસે એવી ક્ષમતા છે કે તે આખે આખો સજીવ બનાવી શકે. અને છે જ, વાત કરીએ આપણે યુગ્મનો જ એક જ કોષ આખે આખો સજીવ શરીર બનાવ્યું, તો આ જે એની લક્ષણ છે એને કહીશું આપણે ટોટીપોટેન્સી. યાદ રાખજો. બરાબર? આગળ વાત કરીએ તો સૌપ્રથમ દરેકે દરેક જે કોષ છે, એટલે કે પછી તે કયા ગ્રંથિનો છે કે કયા તંત્રનો છે એ વાત પછી, પરંતુ દરેકે દરેક કોષ છે એ એનામાં ચોક્કસ અંગિકાઓ ધરાવે છે. એનો મુખ્ય ઘટક કોષ કેન્દ્ર ધરાવે છે. તો કોષ કેન્દ્ર, બધી અંગિકાઓ, તેની ઓળખ કઈ રીતે થઈ અથવા તો તે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, સૌપ્રથમ કોષની શોધ કોણે કરી, આવા અમુક પ્રશ્નોની માહિતી પણ આપણે આજે જ મેળવવાની છે. બરાબર? પરંતુ શરૂ કરીએ એ પહેલા આજના પ્રશ્નો જોઈ લઈએ. ટેસ્ટ સિરીઝના પ્રશ્નો લખી લઈએ. તો પહેલો જ પ્રશ્ન થશે, જીવનનો આધારભૂત એકમ કયો? નેક્સ્ટ ક્વેશ્ચન, ચયાપચય શબ્દ સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, શરીર રચનાની રૂપરેખા જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, કોષ વિભાજનના પ્રકારો જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, એક કોષી પ્રજીવનું નામ જણાવો.
નેક્સ્ટ ક્વેશ્ચન, એક કોષી ફૂગનું નામ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, એક કોષી લીલનું નામ આપો. ક્લિયર? આગળ વધીએ એ પહેલા તમારે આ દરેક પ્રશ્નોને નોટ ડાઉન કરવા હોય તો નોટ ડાઉન પણ કરી લેશો. વિડીયોને પોઝ કરી એને નોટ ડાઉન કરી લો અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? હવે વાત કરીએ કોષની શોધ વિશેની. તો મિત્રો ખ્યાલ છે કે સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 માં, મિત્રો ખાસ સમજો, અહીં કન્ફ્યુઝન ઘણાને થાય છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 માં સૌપ્રથમ કોષની શોધ કરી. ઘણા એમ કહે છે કે ના, એન્ટોની વાન લ્યુવેનહુકે ફર્સ્ટ પહેલી વખત શોધ કરી. હકીકતમાં બે વાક્યો સાચા છે, પરંતુ અહીં એક માઇનોર શાબ્દિક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું? સમજીએ. રોબર્ટ હુકે જ્યારે 1665 માં કોષની સૌપ્રથમ શોધ કરી ત્યારે તેણે ઓક વૃક્ષના ઝાડને છેદ લઈને તેનો અભ્યાસ કર્યો હતો. બરાબર છે? તેનો છેદ લીધો તો તેના છેદમાં તેને એક કરતા વધારે ખાનાઓનો સમૂહ જોવા મળ્યો અને દરેક ખાના જ જોયા. એ મધપુડામાં કેમ અંદર નાના કાણા ગોઠવાયેલા હોય છે એ રીતની રચના જોવા મળી અને તેને દરેક ખાનાને એક કોષ તરીકે માહિતી આપી અથવા વર્ણવ્યો. બરાબર છે? આ તેની પહેલી શોધ હતી, અથવા એમ કહી શકાય કે આ પહેલી વખત કોષની શોધ તેને કરી હતી. પરંતુ અહીં ખાસ વાત યાદ રાખવાની છે કે તેણે આ ભાગ જે લીધો હતો એ જીવંત નહોતો, જીવંતમાંથી બનેલો હતો, એટલે કે જીવંતના સ્વરૂપનો હતો. બરાબર છે? પરંતુ એન્ટોની વાન લ્યુવેનહુકે જ્યારે પહેલી જ વખત 1674 માં જીવંત કોષની માહિતી આપી, એટલા માટે આપણે એમ કહીએ છીએ કે એન્ટોની વાન લ્યુવેનહુકે જીવંત કોષની શોધ કરી. ક્લિયર? તો અહીં યાદ શું રાખવાનું છે કે જીવંત કોષની શોધ સૌપ્રથમ એન્ટોની વાન લ્યુવેનહુકે કરી. કારણ કે પહેલી જ વખત તેને પોતાની રીતે સિંગલ લેન્સ્ડ માઇક્રોસ્કોપ બનાવેલું હતું, એટલા માટે તેમને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી પણ કહીએ છીએ. કારણ કે માઇક્રોબ્સનો એટલે કે સૂક્ષ્મ જીવોનો પહેલો જ શરૂઆતનો અભ્યાસ તેમને કરેલ હતો. કારણ કે તેમને જે ફ્રેશ વોટર પોન્ડ હોય એટલે કે મીઠા પાણીનું જે તળાવ હતું એ તળાવમાંથી તેણે ચોક્કસ સજીવોને આઇસોલેટ કર્યા, જુદા તારવ્યા અને તેને પોતાના બનાવેલા એક લેન્સ વાળા માઇક્રોસ્કોપની મદદથી જોયા અને તેને સિંગલ સેલ ઓર્ગેનિઝમની માહિતી આપી, એટલે કે તે કોષ છે એવું જણાવ્યું. અને એટલા માટે એન્ટોની વાન લ્યુવેનહોક જે છે એ જીવંત કોષ જોનાર પહેલા વૈજ્ઞાનિક છે. એટલે જીવંત કોષની પહેલી જ વખત સૌપ્રથમ માહિતી તેમણે આપી એમ કહી શકાય. બરાબર? આગળ વાત કરીએ તો 1831 માં, ખાસ સમજો મિત્રો, 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી. આપણે વાત કરી હમણાં જ કે કોષની અંદર એક એવી અંગિકા છે જે કોષનું નિયામકી તંત્ર છે, કોષની બધી ક્રિયાનું નિયમન એ કરે છે. એ ઉપરાંત વારસાગત લક્ષણોના વહન માટે જે ડીએનએ હોય છે એ પણ કોષ કેન્દ્રની અંદર જ હોય છે. ક્લિયર? તો કોષ કેન્દ્રની સૌપ્રથમ શોધ રોબર્ટ બ્રાઉને કરી 1831 માં. આ પણ યાદ રાખજો. આગળ વાત કરીએ તો કોષવાદ, એની વાત સમજીએ. મિત્રો કોષવાદ એટલે શું? તો કે કોષવાદ એટલે કોષની ચોક્કસ માહિતીને એક પરિસંકલ્પના સ્વરૂપે એટલે કે ચોક્કસ માહિતી સ્વરૂપે રજૂ કરી અને એમાં ત્રણ વૈજ્ઞાનિકોની વાત આપણે કરવાની છે. જોઈએ. પહેલો વૈજ્ઞાનિક છે મેથિયસ સ્લીડન. મિત્રો આ જે વૈજ્ઞાનિક છે તે જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે. આ વૈજ્ઞાનિકે 1838 માં અલગ વનસ્પતિના પેશી સમૂહનો અભ્યાસ કર્યો અને પેશી સમૂહને આધારે એમણે એવું કહ્યું કે વનસ્પતિનો કોષ જે છે તે આખી વનસ્પતિના નિર્માણ માટે જવાબદાર છે, અથવા તો વનસ્પતિમાં કોષ જોવા મળે છે એનો બેઝિક ઘટક કોષ છે એવું કહ્યું. એવી જ વાત થિયોડોર શોન નામના વૈજ્ઞાનિકે 1839 માં કીધી, એટલે કે એ જ સમયગાળામાં. ક્લિયર? સ્લીડન જે હતા એ વનસ્પતિ શાસ્ત્રી હતા, જેને શોન જે છે એ બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી છે. એટલે કે એમણે પ્રાણી પેશીનો અભ્યાસ કર્યો અને એમાં પણ તેમણે કોષની માહિતી આપીને કહ્યું કે પ્રાણી શરીરના નિર્માણ માટે કોષ જવાબદાર છે. ટૂંકમાં એ બંને સાથે મળી અને મુખ્ય ત્રણ વાત કીધી. એ પૈકી શોન જે હતા પ્રાણી શાસ્ત્રી, એમણે એવું કહ્યું કે પ્રાણી કોષની ફરતે
એક ચોક્કસ વર્તુળાકારે અથવા તો ચોક્કસ રીતે ગોઠવાયેલી રચના જોવા મળી તો તે છે કોષરસ સ્તર. બરાબર, પ્રાણી કોષની ફરતે જોવા મળતી રચના એ કોષરસ સ્તર કહ્યું. ત્યારબાદ શોને જે પ્રાણીશાસ્ત્રી હતા તેમણે જ વનસ્પતિ પેશી સમૂહનો અભ્યાસ કર્યો અને વનસ્પતિ પેશી સમૂહના અભ્યાસ બાબતે એમણે એવું કહ્યું કે વનસ્પતિ કોષની ફરતે પણ દિવાલ જેવી રચના જોવા મળે છે અને તેને કહ્યું કોષ દિવાલ. એ બંને સાથે મળી અને કોષવાદની પરિસંકલ્પના આપી. શું હતું તે? એમાં એમણે એવું કીધું કે વનસ્પતિઓ અને પ્રાણીઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે. આ પરિસંકલ્પના એમણે આપી, પરંતુ એમાં એક વાતનો ખ્યાલ નતો. કઈ વાત? કે કોષ બને છે શેમાંથી? પહેલો જ કોષ બન્યો તો શેમાંથી બન્યો? તો એ માહિતી સૌપ્રથમ રુડોલ્ફ વિર્સોએ આપી 1855માં. એમણે શું કહ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે. તો ખાસ સમજો, રુડોલ્ફ વિર્સોએ એવું કહ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ એટલે કે પહેલા જે કોષ અસ્તિત્વમાં હોય તેમાંથી નવા કોષનું સર્જન થાય. કોષ વિભાજન ભણી આપણે આગળ અહીંયા છે, બરાબર છે. તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય એ રુડોલ્ફ વિર્સોએ કહ્યું. અને આ જે જૂની પરિસંકલ્પના હતી તેમાં તેમણે સુધારો કર્યો, બરાબર છે. અને આ સુધારામાં શું કર્યું? તેમણે બે મુદ્દા આપ્યા, એટલે કે કોષવાદના બે તથ્યો થયા. પહેલું તથ્ય, બધા જ સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. ક્લિયર? ખાસ યાદ રાખજો મિત્રો, બધા જ સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. અને બીજું, બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. ક્લિયર? આ બંને નીચે સ્ક્રીન પર પણ લખેલી છે, એ પણ ખાસ જોઈ લેજો. ક્લિયર? એટલે કોષવાદના તથ્યો 2 માર્કમાં પૂછાય છે. પ્રશ્ન પૂછે કોષવાદ કોણે રજૂ કર્યો અને તેના તથ્યો જણાવો. તો કોષવાદ રજૂ કર્યો રુડોલ્ફ વિર્સો, એની સાથે સાથે સ્લીડર અને શોન પણ કહી શકાય. અને તેમણે જે કોષવાદ રજૂ કર્યું તેના 2 તથ્યો મળ્યા આપણને, બરાબર છે. અહીં આપણે આ ચેપ્ટરનો પહેલું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. પણ સાથે સાથે ટેસ્ટ સિરીઝના બાકીના પ્રશ્નો જોઈ લઈએ. તો કોષની સૌપ્રથમ માહિતી કોણે આપી? નેક્સ્ટ ક્વેશ્ચન, જીવંત કોષની સૌપ્રથમ માહિતી કોણે આપી? નેક્સ્ટ ક્વેશ્ચન, કોષ કેન્દ્રની સૌપ્રથમ શોધ કોણે કરી? મિત્રો, આ પ્રશ્નોમાં સાથે સાથે તમારે વૈજ્ઞાનિકના નામની સાથે સાલ પણ લખવાની રહેશે, કારણ કે પરીક્ષામાં જો વિકલ્પમાં પ્રશ્ન પૂછે તો તમારે એ પણ તૈયારી સાથે થઈ શકે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કોષવાદ કોણે રજૂ કર્યો? નેક્સ્ટ ક્વેશ્ચન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે એ માહિતી સૌપ્રથમ કોણે આપી? ક્લિયર? તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.